જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, તમે પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું છે પણ હજી સાહેબ રનિંગ શરૂ નથી કર્યું. ગઈ પોલીસ ભરતીની અંદર પીએસઆઈ ની અંદર 5 લાખ ઉમેદવાર અને કોન્સ્ટેબલમાં 9 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. એ 9 લાખમાંથી 6 લાખ ઉમેદવારો એવા હતા જેનું ગ્રાઉન્ડ ફેલ થયું હતું અને 3 લાખ ઉમેદવારોને જ લેખિત પરીક્ષા આપવા મળી હતી. પીએસઆઈ ની અંદર 5 લાખ ઉમેદવારોમાંથી માત્ર 97,000 જ ઉમેદવાર એવા હતા જેને ગ્રાઉન્ડ પાસ કર્યું હતું. તમારામાં અઢળક આવડત હશે તો તમે ગ્રાઉન્ડ પાસ નહીં કરો તો તમારી લેખિત પરીક્ષા આવવાની જ નથી. અને હજી તમે શરૂઆત નથી કરી તો તમે ભૂલ કરો છો, કારણ કે 5 કિલોમીટર રનિંગ જે છે 25 મિનિટમાં પૂરું જે કરવાનું છે આ વર્ષે આ ભરતીની અંદર, એ તમે અત્યારથી રનિંગ નહીં કરો તો તમે પૂરું નહીં કરી શકો. તમને એમ હોય હું છેલ્લા 2-3 મહિનામાં દોડીને કમ્પ્લીટ કરી લઈશ તો તે તમારા મનનો વહેમ છે. તમારે પોલીસ બનવું છે, આયોજનબદ્ધ તૈયારી કરવી છે, લેખિત કરવી છે તો તમારે ગ્રાઉન્ડ છે એ પાસ કરવું પડશે ને ગ્રાઉન્ડ પાસ કરવા માટે તમારે અત્યારથી રનિંગ કરવું પડશે. અને એવા યોદ્ધાઓ કે જેમને ગ્રાઉન્ડ થતું નથી તો જીસીએમ ની વાર આવ્યું છે. સુરતની અંદર રહેતા ઉમેદવારોએ તો આવવાનું જ છે, ઉપરાંત ગુજરાતભરના જેટલા યુવાનો કે જેને રનિંગ શરૂ નથી કર્યું એના માટે જીસીએલ આવ્યું છે પ્રી ગ્રાઉન્ડ તાલીમ કેમ્પ. આ કેમ્પ છે એ 15 દિવસનો રહેવાનો છે. જીસીએલ અમારું પ્રાઇવેટ ગ્રાઉન્ડ છે, તો પ્રાઇવેટ ગ્રાઉન્ડની અંદર અમારી એક્સ આર્મી મેનની જે ટીમ છે એ તાલીમ આપવાની છે. ફોરેસ્ટના જે ઉમેદવારો આવવા ઈચ્છે છે એમને પણ લાભ મળવાનો છે. આ ગ્રાઉન્ડ તાલીમ કેમ્પનો હેતુ એ છે કે અત્યારે વરસાદ, જ્યારે ચોમાસાનો વરસાદ શરૂ થાય એની પહેલા અમે કેમ્પ જે છે એ કરવા ઈચ્છીએ છીએ, 15 દિવસો ફ્રી કેમ્પ, જેથી પોલીસ ભરતીની જે તૈયારી કરે છે અત્યારથી રાગે પડી જાય. દોડવું કેમ, એક્સરસાઇઝ કઈ કરવી, અને આટલા સમયની અંદર કે તમારું ગ્રાઉન્ડ છે નવેમ્બર-ડિસેમ્બરમાં આવશે. અત્યારે મહિનો જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, એટલે કે 5 મહિનાની અંદર તમે તમારું રનિંગ ભાઈઓ અને બહેનો બંને કેવી રીતે પૂરું કરી શકો એમના માટેનો કેમ્પ અમે રાખેલો છે. કેમ્પ છે એ જીસીએની વરાછા બ્રાન્ચ ઉપર તમારે આવવાનું રહેશે. આખી માહિતી આની અંદર હું આપવાનો છું કઈ રીતનું જીસીએ આયોજન કર્યું છે. ગ્રાઉન્ડ તાલીમ કેમ્પ સમગ્ર ફ્રી રહેવાનો છે. ફોરેસ્ટ વાળા ખાસ કરીને જે પોલીસ ભરતીના યોદ્ધાઓ છે, પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે, પીએસઆઈ માટે ભાઈઓને 5 કિલોમીટર રનિંગ કરવાનું છે 25 મિનિટની અંદર, અને બહેનોને જે છે એ 1600 મીટર રનિંગ કરવાનું છે, એ કરવાનું છે એમને 9.5 મિનિટની અંદર. તો આને ધ્યાનમાં રાખીને કેમ્પ શરૂ કર્યો છે. હજી તમારે રનિંગ થતું જ નથી તો તમારે આવી જવાનું છે જીસીએના કેમ્પની અંદર. 2 જૂનથી કેમ્પ શરૂ થવાનો છે, 15 જૂન સુધી કેમ્પ રહેવાનો છે. ત્યાર પછી ચોમાસું શરૂ થઈ જાય એટલા માટે એટલા દિવસ રાખ્યો છે. શા માટે એટલા દિવસ રાખ્યો છે? જીસીએનો રેગ્યુલર કેમ્પ તો નવરાત્રી આસપાસ શરૂ થશે જ તે. અત્યારે જે યોદ્ધા દોડી નથી શકતો એને રાગે પડાવવા માટે, એ દીકરા તારે આ રીતે દોડવાનું છે કે બેટા તારે આ રીતે રનિંગ કરવાની છે, આ એક્સરસાઇઝ કરવાની છે, રનિંગ પહેલાની, રનિંગ પછી આ એક્સરસાઇઝ કરવાની છે, પગમાં દુખાવો થાય તો શું કરવાનું છે, આ બધી જ જે 15 દિવસમાં તમારે રાગે પડવાનું છે. ટાઈમ સવારે 6 થી 8 નો રહેશે. જીસીએ હર હંમેશ પોતાના પ્રાઇવેટ ગ્રાઉન્ડમાં દોડાવે. એસએમસી ના પોપડામાં અમે ક્યારે દોડાવ્યા નથી. અમારી એક્સ આર્મી મેનની ટીમ હોય છે જ્યાં અમારા બાળકોને જ પ્રવેશ મળતો હોય છે. બરાબર? તો જે યોદ્ધા એડમિશન લેવા ઈચ્છે, ફ્રી કેમ્પ છે, તો 9512262625 અથવા તો 9379495052 આ નંબર ઉપર કોલ કરી તો માહિતી મેળવી શકો છો. અથવા રૂબરૂ તમારે આવવું છે તો વરાછા બ્રાન્ચ ઉપર જ તમને એડમિશન મળશે. તમારે વરાછા બ્રાન્ચે રૂબરૂ આવવું પડશે. ત્યાં આવીને એક સંમતિ પત્ર તમારે ભરવું પડશે. આ વિડીયો તમે યુટ્યુબમાં જોવો છો તો જીસીએ સુરત આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર આ બંને પોસ્ટ મેં મૂકી લીધી છે. એમાં એડમિશનની આખી પ્રોસિજર તમને મેં સમજાવેલી છે. ગ્રાઉન્ડ તાલીમ કેમ્પમાં જોડાવા શું કરવાનું? જીસીએની વરાછા બ્રાન્ચ ઉપર રૂબરૂ આવી પોતાના નામની નોંધણી કરાવવાની રહેશે. તમને એક સંમતિ પત્ર ગ્રાઉન્ડનો આપશે. એ સંમતિ પત્રક ભરીને તમને રોલ નંબર આપશે. એ રોલ નંબર તમારે મેળવી લેવાનો. જીસીએનું ટી શર્ટ મેળવવું ફરજિયાત છે, જેની કિંમત 290 રૂપિયા છે. એ તમારે ચૂકવવાના રહેશે. એ ગ્રાઉન્ડની સેફટી માટે છે, કારણ કે બીજા અવારનવાર આમ જનરલ જાહેર જનતાને આવવા દઈએ તો બીજા ન્યુસન્સ પણ આવતા હોય છે. એને ધ્યાનમાં રાખીને એ ડ્રેસ કોડ છે અમારો. જૂના જે યોદ્ધા છે એને ટી શર્ટ લેવાની કોઈ જરૂર નથી. 2018, 2019, 2020, 2021, 22, 23, 24 આમાં જીસીએની બ્રાન્ચમાં જે ભણ્યા છે એમને ઓલરેડી એમની પાસે ટી શર્ટ હશે, તો એમને ટી શર્ટ લેવાની કોઈ નવી જરૂરિયાત છે નહીં. બરોબર? તમારી પાસે જૂનું જીસીએનું ટી શર્ટ છે તો એ માન્ય રહેશે. તમારે નવું ટી શર્ટ કોઈ લેવાની જરૂર છે નહીં. બરાબર? ક્યાં આવવાનું છે? પહેલો માળ, તુલસી હોટલની પાછળ, ચોપાટીની સામે, વરાછા મેઇન રોડ, વરાછા, સુરત. તમે ગૂગલમાં લખશો ગુજરાત કેરિયર એકેડમી વરાછા તો બી તમને એડ્રેસ મળી જશે. વરાછાની અંદર મહારાણા પ્રતાપ ઉદ્યાન જે છે મેઇન નાના વરાછા પાસે, એની સામે તુલસી હોટલ, એની ઉપર પહેલા માળે જીસીએની બ્રાન્ચ છે. અથવા તમે આ નંબર ઉપર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો. તમને ગ્રાઉન્ડના એડમિશન આ ફ્રી કેમ્પનો લાભ છે 2 જૂન સુધી મળશે. પછી તમે 4 જૂન 5 જૂને આવશો, સર મને ખ્યાલ નહોતો
તો તમારા એવા દોસ્તારો મિત્રો જે તૈયારી કરે છે એમના સુધી આ વિડીયો છે મેક્સિમમ શેર કરી દેજો. બરોબર, દોડવું છે, ખાખી પહેરવી છે, જીસીએ તમારી સાથે છે. બાકી જીસીએ નો સાથ તો સમજો સફળતા તમારા હાથ. જય હિન્દ.